ભારત આજે ઓફિશિયલી દુનિયાની ચોથી સૌથી મોટી ઇકોનોમી વાળો દેશ બની ગયો છે. આ વાત તમે વોટ્સઅપ અને આની સાથે ન્યૂઝપેપરમાં ચોક્કસથી સાંભળી લીધી હશે. પરંતુ પ્રશ્ન થાય છે કે જો ભારત આવડો મોટો દેશ બની ગયો છે તો તમારા ખિસ્સા કેમ ખાલી છે? તો જે જવાબ છે એ થોડો ચોંકાવનારો છે અને કદાચ ઘણા બધા લોકોને માનવામાં નહીં આવે એવો પણ છે. કારણ કે જીડીપીની જે ચડકાટ છે એની પાછળની જે અંધારામાં રહેલી વાસ્તવિકતા છે એ કદાચ તમારા સુધી પહોંચેલી જ નથી. એટલા માટે થઈને આજનો આ ખાસ વિડીયો જોઈ લેશો ને તો ચોક્કસથી તમને ઘણું બધું ખબર પડશે. હવે વાસ્તવિકતા શું છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. સૌથી પહેલા વાત કરી લઈએ કે જીડીપી ખરેખર શું છે. જો સરળ અને સીધી ભાષામાં સમજાવી દો ને તો જીડીપી એક પ્રકારનું સ્પીડોમીટર છે. એટલે કે આપણા દેશની ગાડી છે એ કેટલી ઝડપથી ચાલી રહી છે. પરંતુ એ નથી બતાવતું કે અંદર બેઠેલા તમારા ને મારા જેવા વ્યક્તિઓ છે, સામાન્ય માણસો છે, એ આરામમાં છે કે નહીં. ભારતનો જીડીપી $4.18 ટ્રિલિયન છે, જે જાપાન કરતા અત્યારે વધારે છે. એક મિનિટ, જાપાનની વસ્તી કેટલી છે? માત્ર 12.4 કરોડ અને આપણી 140 કરોડ. એટલે સમજી શકાય છે કે આપણો જે દેશ છે એ જાપાન કરતા 12 ગણો પાછળ છે. કે જાપાનનો એક સામાન્ય નાગરિક આપણા કરતા 12 ગણો વધારે અમીર છે. આપણે આંકડાઓમાં તો ખૂબ આગળ નીકળી ગયા છીએ, પરંતુ વાસ્તવિકતામાં ગરીબીમાં હજુ પણ ઘણા ઊંડા છીએ. જીડીપીનો સીધો અર્થ એ નથી કે ગરીબો અમીર થઈ રહ્યા છે. યાદ રાખો કે જ્યારે 1% પણ અમીરોની સંપત્તિ વધતી હોય છે ને ત્યારે પણ જીડીપી કૂદકા મારતી હોય છે. વાસ્તવિકતાની વાત કરીએ ને તો જ્યારે દૂધ, શાકભાજી કે પછી ગેસના ભાવ ઘટે અને સામાન્ય માણસ આ બધી વસ્તુઓ અફોર્ડ કરતો થાય ને ત્યારે જ વાસ્તવિકતામાં ગ્રોથ થયો એવું માની શકાય. પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણી માથાદીઠ આવક પર કેપિટા જીડીપી માત્ર $2,694 છે, જેને આપણે પાછળ છોડ્યું છે. એટલે કે એ જાપાનની માથાદીઠ આવક $32,487 છે. એટલે જાપાન આપણા કરતા 12 ગણું આગળ છે. અને આનાથી પણ વિશેષ જર્મની આપણા કરતા 20 ગણું આગળ છે. આનાથી પણ એક વિશેષ વાત કરું, કદાચ સાંભળીને તંત્રને મજા નહીં આવે, પરંતુ આપણા દેશમાં યુવાનો કેટલા છે. મહત્વની વાત તો એ છે કે યુવાનો છે તો યુવાનો પાસે નોકરીઓ કેટલી છે. જીડીપી વધે છે પણ નોકરીઓ નથી. આને કહેવાય છે જોબલેસ ગ્રોથ. આંકડાઓથી પેટ નથી ભરાતું, રોટલી માટે તો વ્યાજબી પગારવાળી નોકરી જોઈએ. ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. આપણી પાસે 1.4 બિલિયન લોકો છે, જેમાં સૌથી વધુ યુવાનો છે. પણ આ યુવાનો માટે કામ ક્યાં છે? સરકાર પોતે સ્વીકારે છે કે જેટલા પણ શિક્ષિત લોકો છે, યુવાનો છે, એમના માટે એમના લાયક જેટલી પણ નોકરી છે એને પેદા કરવી ખૂબ જ પડકારરૂપ છે. માત્ર જીડીપી વધવાથી પેટ નથી ભરાતું, એના માટે ક્વોલિટી જોબ્સ જોઈએ છે, જેનો અત્યારે ખૂબ જ અભાવ છે. જો વૈશ્વિક દ્રષ્ટિએ જોઈએ તો 2025માં જ આપણો જે ડોલર સામે રૂપિયો છે એ ખૂબ જ નબળો પડી ગયો છે. આજની જો વાત કરવામાં આવે તો આજે પણ $1 સામે આપણે $89 ચૂકવવા પડે છે. અમેરિકા સાથેના વેપાર યુદ્ધ અને ટેરિફના કારણે સ્થિતિ વધુ બગડી ગઈ છે. ભારત તેની જરૂરિયાતનો 80% જેટલું પણ ક્રૂડ ઓઇલ છે એ બહારથી આયાત કરે છે. અને જ્યારે આપણો રૂપિયો નબળો પડતો હોય છે ત્યારે બધી જ વસ્તુઓના ભાવ વધતા હોય છે. એટલે કે રૂપિયો નબળો પડે ત્યારે આપણે પેટ્રોલ ડીઝલ માટે પણ વધારે પૈસા ચૂકવવા પડતા હોય છે. અને જ્યારે ડીઝલના ભાવ વધતા હોય છે ત્યારે શાકભાજીના સામાન્ય રીતે ભાવ આપોઆપ વધી જતા હોય છે. ના માત્ર શાકભાજીના, પરંતુ દરેક વસ્તુના ભાવ વધી જતા હોય છે. અને જ્યારે ભાવ વધતા હોય છે ત્યારે સામાન્ય માણસ પાસે જે રૂપિયા હોય છે અને જે બચત હોય છે એ ઘટતી જતી હોય છે. અને જ્યારે સામાન્ય માણસ પાસે બચત ન હોય ત્યારે માણસ ક્યારેય આગળ નથી આવી શકતો. પરંતુ અત્યાર સુધી તમે બધી જ વસ્તુ તંત્રની નકારાત્મક સાઈડ જોઈ લીધી, પરંતુ સકારાત્મક સાઈડ પણ છે જેને જોવી પણ પડશે અને સમજવી પણ પડશે. સરકાર કાંઈ નથી કરી રહી એ વસ્તુ માનવી પણ અયોગ્ય છે. ભારત અત્યારે દુનિયાની ચોથી સૌથી મોટી ઇકોનોમી વાળો દેશ બની ગયો છે અને આ કોઈ સામાન્ય વાત નથી. આ થયું છે સરકારે લીધેલા કઠણ નિર્ણયોથી, જેમ કે જીએસટી સુધારા, લેબર લો રિફોર્મ્સ અને ડિજિટલ ઇન્ડિયાના કારણે આપણે આ મુકામ સુધી પહોંચી ગયા છીએ. રશિયા યુક્રેન યુદ્ધ અને અમેરિકાના ટેરિફ જેવા આંતરરાષ્ટ્રીય દબાણો છતાં ભારતે પોતાની સ્વાયત્તતા જાળવી રાખી છે. આ જ કારણ છે કે આજે IMF પણ માને છે કે 2030 સુધીમાં આપણે $7.3 ટ્રિલિયન સાથે ત્રીજા નંબરે હોઈશું. અને આ એક બહુ જ મોટી વાત કહી શકાય છે. અને જો આગળના સમયમાં દરેક વસ્તુ આપણે જોઈશું, એટલે કે ના માત્ર જીડીપી
પરંતુ પર કેપિટા પણ જો આગળના સમયમાં ભારતના સામાન્ય નાગરિકોનું વધે છે તો ચોક્કસથી આપણને કોઈ પણ દેશ હરાવી નહીં શકે. અને આ વાત તો ચોક્કસથી આપણે બધાએ માનવી પડશે. પરંતુ ત્યાં સુધી પહોંચવામાં દરેકનો સાથ જોઈશે. ના માત્ર સરકાર કંઈ કરશે ત્યારે થશે, પરંતુ સરકાર સાથે દરેક નાગરિક પણ મહેનત કરશે તો ચોક્કસથી આગળ આવી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વી ટીમ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.